जो भी देख रहे एक सपना देख रहे, एक अज्ञानता का सपना, एक केवल इल्यूजन का सपना, एक केवल दौड़ भाग कर कर घूम फिर कर रहे हैं इधर उधर, और हमें ऐसा लग रहा है हम बहुत व्यस्त हैं। एक बार एक માં પોતાના નાના બાળકને જગાડી રહી હતી, અને નાના બાળકો માટે અલગ અલગ નામોનો પ્રયોગ કરતા હોય બાળકોના માઓ. એટલે માં કહેતી હતી, રાજા બાબુ જગ જગ જગ. એક શેઠનું નામ રાજા બાબુ હતું. રાજા બાબુ ત્યાંથી ગુજરી રહ્યો હતો, અને આ રાજા બાબુ જગ રાજા બાબુ જગ રાજા બાબુ જગ. આ શેઠને થયું આ મને કઈક કે છે જગ જગ જગ. પણ એ રાજા બાબુ જગનો એ વાક્ય એના મનમાં એવો બેઠો કે પેલા શેઠજીને થયું હું ખરેખર સૂતેલો છું, હું ખરેખર આ માયામાં ફસાયેલો છું, હું ખરેખર મોહમાં ફસાયેલો છું. આજથી મારે જાગવું જોઈએ, આજથી મારે આધ્યાત્મિક પથ પર આગળ વધવું જોઈએ. ત્યારથી એ શેઠજી એ દિવસથી એને મનમાં ઠાની લીધી कि आज से अब मैं अपना जीवन आत्म कल्याण के लिए गुजारूंगा. राजा बाबू जग कહેવાયું પેલા બાળક માટે, પણ એ વાક્ય ક્યાંક એના મનમાં પરોવાયો અને ક્યાંક એના વિચારોમાં પરિવર્તન આવી ગયું અને એનું આખું ગંતવ્ય બદલાઈ ગયું. વિચાર કરો, સત્સંગનો એક વાક્ય, અરે અનઇન્ટેન્શનલી સાંભળેલો કોઈ વાક્ય અગર કોઈક વાર કોઈ ઘડીમાં વ્યક્તિના મનમાં આટલું બધું પરિવર્તન લાવી શકતું હોય તો સત્સંગનો એક વાક્ય કદાચ પ્રોપરલી વ્યવસ્થિત રીતે શુદ્ધ ચિત્તથી એકાગ્ર ચિત્તથી અગર સાંભળવામાં આવ્યો હોય અને એ અગર આપણા મનમાં વસી ગયો હોય તો આપણા જીવનનું ઉદ્ધાર થઈ જાય, જીવનનું કલ્યાણ થઈ જાય. ચાલતા ફરતા સંભળાયેલા શબ્દો પણ આટલી અસર કરી નાખે તો સત્સંગનું એક વાક્ય કાફી છે જીવનને બદલવા માટે. हम अच्छा सोचे, अच्छा सुने, अच्छा देखे, अच्छा करे, अच्छाई हमारे जीवन का अंग बने. नेगेटिविटी तरफ આપણો દૃષ્ટિકોણ ના હોવો જોઈએ, સકારાત્મકતા તરફ આપણો દૃષ્ટિકોણ હોવો જોઈએ, શુભત્વ તરફ આપણો દૃષ્ટિકોણ હોવો જોઈએ. આપણને જે સાંભળવું છે આપણને સાંભળવું છે, આપણને જે જોઈએ આપણને જોઈએ છે, જે સાચું છે આપણને સાંભળવું નથી. આ આપણા મનમાંથી પ્રગટ થયેલો વિચાર છે. પ્રિયજનો, આપણો એક વિચાર આપણને સકારાત્મક ઉર્જા આપે અને આપણો એક વિચાર આપણને નકારાત્મક ઉર્જા આપે. It's all thoughts, thoughts, thoughts and thoughts. We all have different kinds of perceptions in our mind, assumptions in our mind, good and bad thoughts in our mind. We have goodness also and we have evilness also. Evil and goodness are staying together inside us. And sometimes that evilness comes out of us, sometimes the goodness comes out of us. Depends upon the time. વિચાર કેવા આવે છે એના આધાર પર વર્તન નક્કી થાય, એના આધાર પર વાતાવરણ નક્કી થાય, એના આધાર પર તમારું જીવન નક્કી થાય. એટલે ભગવાનને આપણે હંમેશા શું પ્રાર્થના કરીએ છીએ? ભગવાન મને સારા વિચાર આપજે. કોઈક વાર આંખ બંધ કરીને તમારા મનના વિચારોના કેન્દ્રમાં શું છે એનું ચિંતન કરજો. દરેક વ્યક્તિનું એક કેન્દ્ર હોય છે. Every individual has some center in their life. અને એ કેન્દ્ર એવું હોય છે, ઘૂમી ફીરીને વ્યક્તિ એ કેન્દ્ર પર પાછો આવે છે. અશુદ્ધ વિચાર અને શુદ્ધ વિચાર, આ બે પ્રકારના વિચારો આપણા અંદર હોતા હોય છે. ત્રણ પ્રકારની વિચારધારા સમાજમાં છે: સ્વકેન્દ્રીય વિચારધારા, સમાજ કેન્દ્રીય વિચારધારા અને પ્રભુ કેન્દ્રીય વિચારધારા. આ ત્રણ સિવાય ચોથી વિચારધારા વિશ્વમાં છે નહીં. સ્વકેન્દ્રીય વિચારધારા, શુદ્ધ
અશુદ્ધ વિચાર. મનોવિજ્ઞાન દ્વારા એવું સ્ટડી કરવામાં આવ્યું કે 90% લોકો સૌથી વધારે આ 3 વસ્તુનો વિચાર કરે છે: ધન, યશ અને કામ. ઇટ ઇઝ અ પ્રૂવન ફેક્ટ બાય ધ સાયકોલોજી કે માણસ આ 3 વસ્તુનો સૌથી વધારે વિચાર કરે છે. ખાસ કરીને જે સ્વકેન્દ્રીય વ્યક્તિ છે, સ્વાર્થી વ્યક્તિ છે, સેલ્ફિશ છે, જે પોતાના માટે જ જીવે છે, પોતાના માટે જ વિચારે છે, પોતાના માટે જ કરે છે, પોતાના લાભનું જ એનું એકમાત્ર કેન્દ્ર છે, આવા લોકો મુખ્ય 3 વસ્તુ પર કોન્સન્ટ્રેટેડ હોય છે. અગેન, ધન, યશ. એટલે યશમાં બધું આવ્યું: કીર્તિ આવી ગઈ, નેમ આવી ગયું, ફેમ આવી ગયું, એપ્રિસિએશન આવી ગયું. કોઈ આપણા વખાણ કરે તો ફૂલી જઈએ, પછી એટલા ફૂલીએ કે ફાટીએ. મને એમ કહો, કોણે આપણા વખાણ ન ગમે? એવરીબડી લાઇક્સ. ઇટ ઇઝ અ યુનિવર્સલ નેચર. એવું નથી કે કોઈ એકમાં હોય ને એકમાં ના હોય. આપણને કોઈ એપ્રિશિએટ કરે, આપણી કોઈ તારીફ કરે, આપણા કોઈ વખાણ કરે, એ આપણને બહુ જ ગમે. એમાં ખોટું એ નથી. પણ આપણા વખાણ કરે એ જ આપણને ગમે, એ ખોટું છે. આપણા વખાણ કોઈ કરે એ ખોટું નથી. આપણને વખાણ ગમે એ પણ ખોટું નથી. પણ આપણા વખાણ જે કરે એ જ આપણને ગમે, આ ટેન્ડન્સી એ સ્વાર્થી ટેન્ડન્સી. એટલે પછી એમાં પાછો એવો સિદ્ધાંત નક્કી થયો કે જે આપણા વખાણ ના કરે ને એ નકામ. એટલે પછી આપણે ટેવ પડી જાય कि हमारी जो खुशामद करेगा उसी से हम खुश रहेंगे, लेकिन कभी कोई आपका सत्य को लेकर हजामत भी कर सकता है, उससे भी खुश रहना चाहिए. ઘણી વાર એવું બને, કોઈ આપણને જ્ઞાન આપે, કોઈ આપણને કંઈ કહે, કોઈ માર્ગદર્શન આપે, પછી એ આપણને માઠું નહીં લાગવું જોઈએ. આ તો સિલેક્ટિવ કોન્સેપ્ટ થયો અગેન, કે મને જે ગમે અને મારા સાથે જે કરે એ જ મને ગમે. આ તો આપણું અશુદ્ધિ છે, આ જ અજ્ઞાનતા છે. તો મોટા ભાગના લોકો ધનનો વિચાર કરતા હોય. મને પૈસા કઈ રીતે મળે, ક્યાંથી મળે, કેવી રીતે મળે? પૈસા, પૈસા, પૈસા. પૈસો મારો પરમેશ્વર, દુકાન મારું મંદિર, હિસાબના ચોપડાઓ મારી પોથી, પૈસા ગણવા મારા જપ, છોકરા છૈયા શાલિગ્રામ, તો સેવા કોણી કરું? પૈસો મારો પરમેશ્વર. એના જીવનમાં એનું કેન્દ્ર, એનું સેન્ટર ઓફ માઇન્ડ ઇઝ ઓનલી મની, મની, મની એન્ડ મની. પૈસો હોવો જોઈએ. ક્યારે એવું ન કહેવાય કે પૈસાનો આપણે તિરસ્કાર કરીએ છીએ, કે પૈસો ન હોવો જોઈએ. એ સાધન છે. ગાડીને ચલાવવા માટે પેટ્રોલ હોવું જોઈએ. પેટ્રોલ વગર ગાડી ન ચાલે. એમ જીવનની ગાડી ચલાવવી હોય તો પૈસા વગર ન ચાલે. પણ પેટ્રોલના રીતે પૈસાનો ઉપયોગ કરવાનો છે. પણ આપણે આખો દિવસ પેટ્રોલ, 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 એની જ માળા જપ્યા કરીએ તો આપણે જ્યાં જવાનું છે, જ્યાં પહોંચવાનું છે, એ આપણું ગંતવ્ય સ્થાન વિચારમાં નથી આવતો. આખો દિવસ પેટ્રોલ, પેટ્રોલ, પેટ્રોલ. જેનું કેન્દ્ર પૈસો છે એ પૈસાને કેટલો પણ પામશે, પણ પીસ નહીં પામી શકે. પૈસો પામશે, પીસ નહીં પામે. અને આ દુનિયામાં ખોટી કહેવત છે કે પૈસો શાંતિ આપે છે. કોણે કીધું? આ દુનિયામાં જો પૈસો જ શાંતિ આપતે તો આ વિશ્વના બધા જ કરોડપતિઓ શાંત હોતે, સુખી હોતે. એ લોકોના જીવનમાં કોઈ સમસ્યા જ ન હોતે, કોઈ દુઃખ જ ન હોતે. પણ એવું નથી હોતું. આ દુનિયામાં ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ સુખી નથી બનાવતો, અને ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ દુઃખી નથી બનાવતો. ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ પરિપૂર્ણ નથી બનાવતો, અને ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ અપૂર્ણ નથી બનાવતો. કોઈના જીવનમાં પૂર્ણતા અગર છે, એક એવી અપૂર્ણતા ભગવાને આપી છે, એકના કારણે જેટલું છે બધું ધોવાઈ જાય છે. 32 દાંતમાંથી એક દાંતરું જાય ને તો જીબડું ત્યાં જ જાય. 31 નો અનુભવ ન હોય તો
ये हमारे दुनिया का नियम है। जो है उसका एहसास नहीं, जो नहीं उसका गम, जो है उसका एहसास नहीं, जो नहीं उसका। આ મનુષ્યનો સ્વભાવ છે। આ દુનિયામાં કોઈ પૂરો સુખી નથી ને કોઈ પૂરો દુખી નથી। और ऐसे ही दुनिया चलती है। કંઈક તો ભગવાન એવું લીકેજ આપશે જ। તો પૈસો એ પીસ નહીં આપે। આઈક્યુ, ઈક્યુ, ખૂબ તમે ભણો, ડિગ્રી પ્રાપ્ત કરો, ખૂબ સારું તમારા પાસે આઈક્યુ છે, પણ અગેન આઈક્યુ પીસ નહીં આપે। સારું ઈક્યુ છે, ઇમોશનલ કોશન્ટ પીસ નહીં આપે। સ્પિરિચ્યુઅલ કોશન્ટ જ તમને પીસ આપશે। એટલે આઈક્યુ ને ઈક્યુ ના સાથે આપણા અંદર એસક્યુ સારો હોવો જોઈએ, અને એસક્યુ જેટલો તમારો સારો હશે તો એનાથી તમને પીસ મળી શકશે। તો ઘણા બધા લોકોનું કેન્દ્ર પૈસો છે, અમુક લોકોનું કેન્દ્ર પ્રતિષ્ઠા છે, અને અમુક લોકોનું કેમ કામ છે, ભોગ છે, મનોરંજન છે। એમને બસ મનોરંજન કરવું ખૂબ ગમે, કામ, લસ્ટ એમાં જ પડેલા હોય, ભોગ જ કર્યા કરે। જ્યાં નવરા પડે ને ભોગની યાદ આવે। તમારે તમારા જાતનું પરીક્ષણ કઈ રીતે કરવાનું કે તમારું કેન્દ્ર શું છે? તમે જ્યાં ફ્રી પડ્યા એ વખતે તમારા અંદર કયા વિચારો આવે છે એ તમારું કેન્દ્ર છે। તમે નવરા પડ્યા તો તમને કઈ લખવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો બુક વાંચવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો ડાન્સ કરવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો ગાવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો ટીવી જોવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો ખાવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો તમારા અંદર કામ, લસ્ટ જાગૃત થાય છે, ભોગ કરવાની ઈચ્છા થાય છે। નવરા પડો અને એ વખતે એ ક્ષણોમાં તમારા અંદર કયા વિચારો આવીને આસીન થઈ જાય છે સમજી લેવું એ તમારું કેન્દ્ર છે। કારણ કે માણસ જ્યારે વ્યસ્ત હોય ત્યારે તો ક્યાંક જોડાયેલો હોય છે, જ્યાં નવરો પડે એટલે જ કીધું ખાલી દિમાગ શૈતાન કા ઘર। એકલો માણસ યા તો યોગી બની શકે યા તો ભોગી બની શકે, પણ જ્યાં એ માણસ ખાલી પડ્યો એ વખતે એના અંદર શું ભરાયું એ મહત્વનું છે, અને એ તમારું કેન્દ્ર છે। અગર તમારું કેન્દ્ર પૈસો છે, અગર તમારું કેન્દ્ર યશ છે, અગર તમારું કેન્દ્ર કામ છે, તો સમજી લેજો તમારા અંદર અશુદ્ધ વિચારોની ભૂમિકા કઢાયેલી છે। પણ અગર તમારા અંદર સત્ય છે, સત્ય એટલે પરમાત્મા, તમારા અંદર શુભત્વ છે અને તમારા અંદર સુંદરત્વ છે। સુંદરતા એટલે બાહ્ય સુંદરતા નહીં, દરેક જગ્યાએ સુંદરતાને જોવાની ટેવ, સારાઈને જોવાની ટેવ, સારાઈ તરફનો દૃષ્ટિકોણ, આ ત્રણ અગર તમારું કેન્દ્ર છે તો સમજો કે તમારા અંદર સારા વિચારો છે।